નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખાસ કે તમે જ્યારે પરીક્ષા આપવા જાઓ છો ત્યારે ખાસ તમારી રિસિપ્ટ અને સ્ટેશનરી જરૂરથી ચેક કરી લો. ત્યારબાદ પરીક્ષા ખંડમાં તમે થોડા સમય કરતાં વહેલા પહોંચી જાઓ. પરીક્ષા દરમિયાન જ્યારે પરીક્ષા આપવા જાઓ છો ત્યારે તમે ઘરેથી નીકળો તો હળવો અને પૌષ્ટિક નાસ્તો કરી અને ઘરેથી નીકળો. પાણી તમારી સાથે રાખો અને પાણી બને તો થોડું વધારે પીવો. ત્યારબાદ તમે છેલ્લી ઘડીએ નવો મુદ્દો ન વાંચો, જે આવડે છે તેનું માત્ર રિવિઝન કરો. વર્ગખંડમાં પહોંચો ત્યારે પેપર હાથમાં આવે એટલે પહેલાં પેપરને શાંતિથી વાંચો અને ત્યારબાદ ધીમે ધીમે લખવાની શરૂઆત કરો. પેપર દરમિયાન સમયનું વ્યવસ્થિત આયોજન કરો, જેથી 3 કલાકમાં તમે શાંતિથી લખી શકો. ત્યારબાદ મોબાઈલ ઘરે જ મૂકીને પરીક્ષા ખંડમાં જવું. યાદ રાખજો કે બોર્ડ એ કંઈ ડરવાની વસ્તુ નથી. તમે જે આખું વર્ષ ભણ્યા છો એ જ તમારે લખવાનું છે. શાંતિથી લખવાનું છે, આત્મવિશ્વાસથી લખવાનું છે, જેથી પરીક્ષા દરમિયાન તમને કોઈ પણ પ્રકારની ચિંતા રહે નહીં. બધાને ઓલ ધ વેરી બેસ્ટ. ખૂબ સરસ રીતે પેપર લખો એવી દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ.